જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર આજ ભેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું। દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। ધરતી પણ વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। માટે ઇતિહાસ આજથી લખાવાનો છે। દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સરકારનું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનના પાયા હચમચાવવાનું કામ આ વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારો, માલધારીઓ 18 વર્ણ ભેગા મળી અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરથી કરવાના છે। દોસ્તો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે છેલ્લા 1.5-2 મહિનાથી હું આ વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચારના કામમાં જોડાયો છું। ગામડે ગામડે મને જે પ્રેમ આપ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, ઓહો એની તો હું શું વાત કરું, એટલો પ્રેમ આપ્યો છે।